જશે. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ ને જય મા મોગલ. તો અત્યારે મોર્નિંગમાં આવી ગયો છું એક એવા લોકેશન ઉપર કે જ્યાં તમે જો ક્યાં બધા દેશી ટાઈપ જ મતલબ કે પહેલાંના જે હતા ને મકાનો એવા જ બધા મકાનો જોવા મળશે તમને. તો તમે જો અને અહીંયાનો નજારો પણ કંઈક મસ્ત છે, આઉટસ્ટેન્ડિંગ છે, જોવાલાયક છે. ચારે બાજુ પહાડો છે અને એકદમ લીલુંછમ ઘાસ છે અને ચારે બાજુ તમે જ્યાં લગી તમારી નજર પડશે ત્યાં લગી બધા પહેલાંના જે દેશી નરિયા હતા. અને આ એક ગામ એવું છે કે ગામની અંદર તમે એન્ટર થાવ એટલે તમને દેશી સંસ્કૃતિની યાદ આવે, મતલબ કે પહેલાંની યાદ આવી જાય. બધા જો કે પહેલા ટાઈપના જે હતા મકાનો એ જ આ ગામની અંદર બધા મકાનો છે. અને આજુબાજુમાં ખેતર અને મસ્ત મજાના લોકેશન, મગફળી બધા વાવેલી ને પહેલાંના મકાન તમે જો ફેમિલી કેવડા લાંબા હતા, કારણ કે પહેલાં છે ને બધા સાથે રહેતા હતા અને એક સાથે બહુ કેટલા બધા મકાન એકને એક આમ લંબાઈમાં હોય. અત્યારે તો જો કે એવું કંઈ છે નહીં. અને જો આ કેટલા મકાન લાંબા છે, અહીંયા જે મકાન છે તમે જોઈ શકો છો કેટલા લાંબા છે. તો આ સાઈડ છે ને ગામડાની અંદર છે ને બહુ લાંબા હોય, કારણ કે બધા ભાઈઓ ભેગા રહેતો હોય ને સૌ પરિવાર ભેગા રહેતો હોય. અત્યારે તો એવું કંઈ છે નહીં, આ બધા પહેલાંનું છે. અને તમને બતાવું, આ બધા છે ને પહેલાંના જૂનવાણી મકાનો છે દેશી ટાઈપ, બધા નળિયાવાળા અને બહુ મસ્તના મજા આવે એવું છે. અને ગામડાની મજા તો ભાઈ ખરેખર કંઈક અલગ જ હોય. જોકે જે લોકો ગામડામાં રહેતા હોય એ લોકોને ખબર જ હશે કે ગામડાની મજા શું છે. અને અત્યારે ચોમાસાની અંદર તો બહુ મજા આવે, કારણ કે અહીંયાનું વાતાવરણ પણ બહુ મસ્ત મજાનું થઈ ગયું, લીલુંછમ. અને આ બધી જંગલ ઇલાકો છે તો ફરવાની અને બધી જગ્યાએ જવાની પણ બહુ મજા આવે. બાબા ક્યાં જાઓ? ભેહું ચરાવવા જાઓ? હા. મજા આવે? મજા તો ભાઈ દિયાખો રખડવું પડે દિયાખો રખડવું પડે કામ બાબા? ભાઈ ઢોરની વાહેણ આ જંગલમાં જાવ આમ સરાવવા ઢાર ઉપર કા? હાવજુની બીક છે તમને? બીક ન લાગે બાપા હાવજુથી? ભાઈ બી તો ખરાબર થાય હું હે થાય હું માથે ઉભવું પડે. સારું હાલો તો બાપા આવજો. એ અન્નુ કામ કરે તે લમ્યા કા? એ ઓહવાનું તો પહેલા છે એ બચ્ચું કા? તો જો અત્યારે આવી ગયા ખેતરમાં અને આજે કંઈ વરસાદ જેવું કંઈ છે ને આજે મસ્ત મજાની વરાપ છે અને આ બધું જે ખડ છે એ આપણે કાઢવાનું છે. ઓલું મારો દીકરો કેજો દીકરો છે, કેવું મસ્ત નો હે ને, ઝીણું કીનો દીકરો છે, કીનો દીકરો છે. ખેતરમાં બેહાડી શું કરે? એ હેઠે ક્યાં બેહાડીને અહીંયા આવે નહીં, મને જ બેહાડ્યું દીકરા નો ભાઈ. એ અન હા ખેતરમાં બેહાય માં દીકરા ને, ખેતરમાં નો બેહાય. હા ખસ થઈ ગયો. ચા આવ્યો ખેતરમાં આવ્યો માં દીકરા? હે હા 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 ખોડું પાડે બેન. હાલો ચા પગલી એ ઉપાડું માંડવી કા? એ ખોડું પાડે બેન. એ ખાઈ જા હે, એ ખાઈ જા અનુ અલે આ અહીં તાર કાઢ પગ એ અન્યા મારી સુંદરી હેઠે રાખીને પગ રાખી દીધા. શું તે બહુ શોખીન છે એને, બધી બુદ્ધિ છે મારા દીકરાને, બધી બુદ્ધિ આવી ગઈ. હાલો તો હું વાર છે મારે પછી જાવ, મારે જમવું હવે. તૈયાર છે જમવાનું તૈયાર છે. હાલો એ દીકરા તારે કાવું મમ કાવું માં દીકરાને આવું મારી બહેન આવું બાપા. હાલો 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 મારો દીકરો છે. હાલો ભાઈ હાલો હવે હાલો ચાલો ક્યાં જાવ? ઘેર જાવ? હાલો હવે જમી લેવો નાનું મમ કરું દીકરા. હરમાઈ જાય મારો દીકરો, હરમાઈ જાય. હાલો હાલો હવે જાય હાલો. હે મસર વહી જાય એમ? થોડા કર્યા એટલે મસર વહી જાય બધી, કારણ કે મચ્છરનો ત્રાસ બહુ વધી ગયો ભાઈ. બરાબર અન્નુ બેન, મચ્છરનો ત્રાસ વધી ગયો. હા. A few moments later. તો આપણે આવી ગયા છે ઓફિસથી પાછા ઘરે અને અત્યારે થઈ ગયા છે સાંજના 6 અને
જોઈએ ભારતી શું કરે છે. ભારતી શું કરે છે? હા, વાવ, સરસ. કેટલીક વાર લાગશે હજી? થોડીક વાર લાગશે. હવે એક રોટલો થઈ જાય ને બે બનાવી એટલે થઈ જાય. તો અત્યારે ભૂખ બહુ લાગી છે, જેમ બને વહેલું કરજે, કારણ કે આપણા તેવા રહેવાય એમ કંઈ છે નહીં ભાઈ. હું તો બનાવવાની છે ને એક રોટલો બીજો ને એક બનાવવાની છે. અહીંયા ખીચડી થઈ ગઈ છે. શાક કેવું બનાવ્યું? વાહ, હે, વાહનું. ગવારનું શાક બનાવ્યું છે એમ? વાહ, સુપર. જો અત્યારે મસ્તનું ગુવારનું શાક થઈ ગયું છે અને રોટલા થઈ રહ્યા છે. અને ઓલા રોટલા જે પડ્યા ને એનો આપણે વઘારીઓ કરવાનો છે, બરાબર? શું કહે તારું મન? ચાલે. તો જો આ સવારે રોટલા કર્યા હતા ને તો મને વઘારીઓ ખાવાનું બહુ ઈચ્છા થાય છે. તો અત્યારે આ રોટલાને આપણે ક્રશ કરી નાખશું અને પછી એનો મસ્ત મજાનો એમાં ડુંગળી, આદુ, લસણ નાખી અને મસ્તનો બનાવશું વઘારીઓ, બરાબર ને? બનાવી દઈશ ને? બનાવવાનું જ હોય. ક્યાં? ફાઇનલ ને? ફાઇનલ ને? વાહ, સુપર. ચાલો તો બી કન્ટિન્યુ બ્લોગને આપણે કરીએ આગળ. મસ્ત મજાનો વઘારીઓ કરવા માટે રોટલો ક્રશ થઈ રહ્યો છે. હે, થોડીક વાર. તો જો અત્યારે મમ્મીની તો છે નહીં, મમ્મી અને નાની છોકરી કાવ્યા એ છે મારા મામાને ઘરે ગયા, કારણ કે તમને બધાને મમ્મી આગળના બ્લોગમાં કીધું હતું, કારણ કે અપર મહિનો છે એટલા માટે થઈને એને મમ્મીને જવાનું હતું. તો મમ્મી ગયા છે મામાના ઘરે અને અત્યારે ઘરમાં હું, અમારા મેડમ ભારતી અને પપ્પા અને મોટી છોકરી કાવ્યા, અમે 4 જણા છે અત્યારે. તો હે, સોરી પોપટ થઈ ગયો. કોનો પોપટ થઈ ગયો? કોનો પોપટ થઈ ગયો? તમારો. મારો કઈ પોપટ નથી, પોપટ તારો થઈ ગયો. ના, તમે એવું કીધું કે હું ભારતી અને પપ્પા અને કાવ્યા છે. તમે એમ કીધું, હેતવીનું નથી કીધું. મેં હેતવીનું કીધું. નહીં 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 નહીં, ભૂલ તારી છે. મેં તો હેતવીનું કીધું. નહીં, મારી નથી, તમારી છે. જોઈજો વિડીયોમાં ખબર પડી જાય છે બધાને કે કોણ સાચું છે ને કોણ ખોટું. હા, એટલે એ તો તે મને પકડી લીધો. એટલે એ તો વિડીયો ઉતરી, એમાં તો ખબર પડી જાય કોણ હાચું છે ને કોણ ખોટું છે. હો ભાઈ, સાચી વાત છે. હાલ તો ફટાફટ તું મસ્ત મજાનું બનાવી નાખ ફટાફટ. ને ભૂખ લાગી છે બહુ જોરદાર, કારણ કે ભાઈ આજે આખો દિવસ કંઈ કામ હતું નહીં. કામ હતું નહીં. હે, મારે તો કામ હતું, તમારે ખબર નહીં મને. ભાઈ મારે તો કામ હતું, ઘણું કામ હતું ઓફિસે, બરાબર? તમે કેમ એમ કીધું કે મારે કામ નથી? ભાઈ તો ભાઈ સાંભળવાની જીભ છે, એ તો મોઢામાંથી નીકળીએ. ના, એમ નો નીકળે ને. હા, આ તો ભાઈ શબ્દ અર્થનો અનર્થ ક્યારેક થઈ જતો હોય, બરાબર? એ તો બધું આયલા કરતું હોય. તું બધું જાજી લાંબી રહેવા દે ને તું ફટાફટ છે ને જમવાનું બનાવી નાખ, બરાબર? મને ના આવડે. તું રહેવા દેની મસ્તી કરવાની, ફટાફટ જમવાનું બનાવી ની, બાકી પછી આગળ મજા નહીં આવે. જો અત્યારે વરસાદ ચાલુ છે, ધીમો ધીમો આવવાની શરૂઆત થયા. ફટાફટ બનાવી ગયા. આ રીતના આપણો વઘારી આપણે બનાવવાનો હતો, એ મસ્ત રોટલાનો બની ગયો, સાથે દૂધ છે અને ભૂંગળા છે. તો ચાલો ફેમિલી, હવે પહેલાં જમી લઈએ, પછી આપણે આગળ વાત કરીએ. તો જો ફેમિલી અત્યારે થઈ ગયા સાંજના 7 અને જમી અને અહીંયા બેઠા છે. શું કરે ભારતી? કઈ નહીં, જમીન લેવરા થઈ જાય હમ? એટલે મોબાઈલ લઈને બેઠા. કઈ કામ ધંધો તો છે નહીં. હા, અહીંયા હેતવી મજામાં ને? હે, તો હાલો ફેમિલી, હવે મારે જવાનું છે બહાર. તો સાંજના થઈ ગયા અત્યારે 7:30 8 જેવું થઈ ગયું છે. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે.